હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે। આજે હું તમને બહાર હોટલમાં મળે તેવા એકદમ ટેસ્ટી છોલે ભટુરેની રેસીપી જણાવીશ। જો તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો। જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો। ફ્રેન્ડ્સ, છોલે ભટુરેના છોલે બનાવવા માટે થઈને આપણે 1 કપ કાબુલી ચણાને 2 થી 3 વખત પાણીથી ધોઈને 7 થી 8 કલાક પાણીમાં પલાળવાના રહેશે। જો તમારે રાત્રે છોલે બનાવવા હોય તો સવારથી જ આ કાબુલી ચણાને પાણીમાં 7 થી 8 કલાક માટે થઈને પલાળવાના રહેશે અને જો તમારે સવારે બનાવવા હોય તો રાતથી જ તેને પલાળી દેવાના રહેશે। વજનમાં જોઈએ તો 250 ગ્રામ જેટલા કાબુલી ચણા થશે। તેમાં હવે એક બટાકું લઈશું। કાબુલી ચણા અને બટાકાને બાફતી વખતે 1 ચમચી ચાની પત્તી લઈશું। તેને આવી રીતના પોટલી કરવાની રહેશે। આ પોટલીને જ તમારે કુકરમાં મૂકી દેવાની રહેશે। રીતના પોટલી કરવાની રહેશે। 1 ચમચી મીઠું એડ કરીશું। હવે આ બધાને આપણે કુકરમાં 5 થી 6 સીટી બોલાવીને બાફી દઈશું। આપણે આ બધાને 5 થી 6 સીટી બોલાવીને કુકરમાં બાફી દઈશું। આ બફાય ત્યાં સુધીમાં આપણે ભટુરે બનાવવા માટે થઈને લોટ બાંધી દઈશું। ફ્રેન્ડ્સ, આપણા છોલે બફાય ત્યાં સુધીમાં આપણે ભટુરે માટે થઈને લોટ બાંધી દઈશું। આપણે કથરોટ મૂકીશું। તેમાં આપણે 1 કપ ઘઉંનો ઝીણો લોટ લઈશું। જે આપણે રોટલી માટે થઈને વાપરતા હોઈએ તે લેવાનો રહેશે। હું મેંદાના લોટના ભટુરે નથી બનાવતી, ઘરે જ બનાવતા હોવાથી હું ઘઉંના લોટના ભટુરે વધારે પ્રિફર કરું છું। તે માટે થઈને ઘઉંના ભટુરેની હું તમને રેસીપી જણાવીશ। આ લોટ બાંધવા માટે થઈને આપણે થોડુંક મીઠું એડ કરીશું। સ્વાદ અનુસાર મોણ માટે થઈને 2 ચમચી તેલ એડ કરીશું। થોડોક અજમો હાથથી આ રીતે મસળીને એડ કરીશું। હવે આ બધાને આપણે મિક્સ કરીશું। હવે થોડુંક પાણી એડ કરતા જઈશું અને આ લોટ બાંધીશું। રોટલીના લોટ કરતાં થોડોક કાઠો બાંધવાનો રહેશે। થોડુંક પાણી એડ કરશું અને આ લોટ બાંધતા જઈશું। આ લોટ બંધાઈ જાય તે પછી આ લોટને આપણે તેલવાળો કરી દઈશું। 1 ચમચી જેટલું તેલ એડ કરીશું। આ લોટને હવે તેલવાળો કરી દઈશું। આ લોટ આપણે બહુ ઢીલો નથી કર્યો કે બહુ કાઠો નથી કર્યો, તમે જોઈ શકો છો આવી રીતનો કરવાનો રહેશે। હવે આપણે આને ઢાંકીને 15 થી 20 મિનિટ સુધી રહેવા દઈશું। ફ્રેન્ડ્સ, તો આપણા આ જે કાબુલી ચણા જે છે તે બફાઈ ગયા છે। તમે જોઈ શકો છો એકદમ ચડી ગયા છે। આ બટાકાને આપણે છાલ કાઢી દઈશું। આ જે ચાની પોટલી જે છે તેને આપણે સાઈડમાં કરી દઈશું। ચાની પોટલી એટલા માટે થઈને બનાવી હતી કે આ જે ચણાનો કલર જે છે તે એકદમ બ્રાઉન કલરનો થઈ જાય, બહાર જેવો હોટલમાં મળે છે તેવો એક્ઝેક્ટ કલર આવે, તે માટે થઈને તમારે આને સ્કીપ કરવું હોય તો તમે કરી શકો છો। ફ્રેન્ડ્સ, તો ચલો હવે આપણે બનાવીએ છોલે। ફ્રેન્ડ્સ, છોલે બનાવવા માટે થઈને આપણે એક કઢાઈ મૂકીશું। તેમાં આપણે 3 થી 4 ચમચી તેલ એડ કરીશું। તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું એડ કરીશું। જીરું તતડે એટલે 1/4 ચમચી હિંગ એડ કરીશું। તે પછી 7-8 લીમડાના પત્તા, 7-8 કળી ક્રશ કરેલું લસણ, 3-4 લવિંગ, તજનો ટુકડો, 1 તમાલપત્ર એડ કરીશું। આ બધાને સાંતળીશું। 20 સેકન્ડ જેટલું સાંતળવાનું રહેશે। એ પછી એક મીડિયમ સાઇઝની સમારેલી ડુંગળી એડ કરીશું। તેને સાંતળીશું। તેમાં અડધી ચમચી હળદર એડ કરીશું।
અનુસાર મીઠું એડ કરીશું. કાબુલી ચણામાં આપણે ઓલરેડી મીઠું નાખીને તેને બાફેલા છે, એટલે આ ગ્રેવી પૂરતું મીઠું એડ કરવાનું રહેશે. તેને મિક્સ કરીશું. આપણે આને ચઢવા દઈશું. ત્યાં સુધીમાં આપણે આ ગ્રેવી તૈયાર કરી દઈએ. મિક્સી જાર લઈશું. તેમાં 2 મીડિયમ સાઇઝના સમારેલા ટામેટા એડ કરીશું. થોડુંક પાણી એડ કરીશું. હવે આપણે આને ક્રશ કરીશું. આપણે ટામેટાની પ્યુરી રેડી થઈ ગઈ છે. હવે આપણે આને આમાં એડ કરી દઈશું. તેને મિક્સ કરીશું. આ ખદખદે ત્યાં સુધીમાં આપણે ડુંગળીની પ્યુરી એડ કરી દઈએ. તે જ મિક્સી જાર લઈશું. 2 મીડિયમ સાઇઝની સમારેલી ડુંગળી એડ કરીશું. થોડુંક આદુ, 2 લીલા મરચાં એડ કરીશું. થોડુંક પાણી એડ કરીશું. ને હવે આ બધાને આપણે ક્રશ કરીશું. આપણે ડુંગળીની પ્યુરી રેડી થઈ ગઈ છે. હવે આપણે આને આમાં એડ કરી દઈશું. તેને મિક્સ કરીશું. મિક્સી જારમાં આજુબાજુ જે ચોંટેલી પ્યુરી છે તેને પાણી એડ કરીને આમાં એડ કરી દઈશું. આજુબાજુ ચોંટેલી બધી ગ્રેવીને આમાં એડ કરી દઈશું. તેને મિક્સ કરી દઈશું. હવે આને 2 થી 3 મિનિટ ખદખદવા દઈશું. આપણી ગ્રેવી મસ્ત ખદખદી ગઈ છે. તમે જોઈ શકો છો આજુબાજુમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. હવે આપણે ગેસને એકદમ ધીમો કરી દઈશું. હવે આપણે 1 ચમચી લાલ મરચું એડ કરીશું. 1 ચમચી છોલે ગરમ મસાલા જે આવે છે તે એડ કરીશું. ઓલરેડી 2 લીલા મરચાં આપણે એડ કરેલા છે, તેથી તમારે તીખાશ તમારા ટેસ્ટ મુજબ તમારે સેટ કરવી હોય તો તમે કરી શકો છો. જો તમને વધારે સ્પાઇસી પસંદ હોય તો તમે ગરમ મસાલો વધારે એડ કરી શકો છો. હવે આ બધાને મિક્સ કરી દઈશું. 1 મિનિટ મીડિયમ ગેસ ઉપર આને ખદખદવા દઈશું. મસાલો એકદમ ખદખદી જાય, તમે જોઈ શકો છો મસ્ત ખદખદી ગયો છે. તે પછી આપણે આ જે છોલે છે તે એડ કરીશું. તમે જોઈ શકો છો એકદમ ચડી ગયા છે. હવે આપણે આને આ પાણી સાથે જ એડ કરવાના રહેશે. આપણે તેની જોડે જે બટાકું બાફ્યું હતું તેને હાથથી મેશ કરી દીધું છે તે એડ કરીશું. આપણે આને મિક્સ કરી દઈશું. આપણે બટાકું બાફીને એટલે એડ કરવાનું રહેશે કે આપણી જે આ ગ્રેવી જે છે તે એકદમ મસ્ત થીક થાય. આપણે આને 5 થી 6 મિનિટ સુધી ખદખદવા દેવાનું રહેશે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા છોલે મસ્ત ખદખદી ગયા છે. વાવ, મસ્ત થયા છે. જોઈને જ મોઢામાં પાણી આવે તેવા થયા છે. તે પછી હવે આપણે આમાં થોડાક ધાણા એડ કરીશું. થોડીક કસૂરી મેથી એડ કરીશું. આને મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમે જ્યારે છોલે બાફો કુકરમાં ત્યારે જો ઘણી વખત એવું થતું હોય છે કે 5-6 સીટી વગાડ્યા પછી પણ તમારા જે ચણા છે એ ચડતા નથી હોતા, તો તમે તેમાં અડધી ચમચી સોડા, ખાવાનો સોડા જે આવે છે તે તમે એડ કરી શકો છો. મેં આ બાફતી વખતે ખાવાનો સોડા એડ નથી કર્યો, ખાલી મીઠું નાખીને જ આ ચણાને મેં બાફેલા છે. જો ઘણી વખત એવું થાય કે તમારે ચણા નથી ચડતા તો જ તમે સોડાનો યુઝ કરી શકો છો અને તેને ચડવી શકો છો. આપણા મસ્ત છોલે રેડી થઈ ગયા છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈશું. આપણા ગરમા ગરમ છોલે રેડી છે. હવે આપણે બનાવીએ ભટુરે. ફ્રેન્ડ્સ, ભટુરે બનાવવા માટે થઈને આપણે કઢાઈ મૂકીશું. તેમાં આપણે તેલ ગરમ કરવા માટે થઈને મૂકીશું. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે હવે ભટુરે વણી લઈએ. હવે આપણે આ લોટના ગુલ્લા કરીશું. ભટુરે જનરલી મોટા હોય છે એટલે તમે મોટા ગુલ્લા કરવાના રહેશે અને તેને વણવાના રહેશે. આમાં અટામણનો યુઝ નહીં થાય, ડાયરેક્ટ જ તેને વણવાના રહેશે. હવે આપણે આને વણીશું. તમે આને ગમે તે સાઈઝ રાખી શકો છો. હવે આપણું તેલ એકદમ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે આને તળીશું. તેલ થયું છે કે નહીં તે ચેક કરવું હોય તો થોડોક લોટ આવી રીતના લઈને આવી રીતના એડ કરવાનું રહેશે. જો તે તરત જ ઉપર આવે તો સમજી લેવું કે આપણું તેલ એકદમ થઈ ગયું છે. આને કાઢી લઈશું. આપણે જે ભટુરે વણેલું તે આપણે એડ કરીશું.
તમે જુઓ છો મસ્ત એકદમ ફૂલી ગયા છે. હવે આપણે આને બીજી બાજુ ફેરવીશું ને આવી રીતના બીજા ભટુરે કરવાના રહેશે. આવી રીતના બ્રાઉન કલરના થઈ જાય તે પછી તેને તેલ નિતારીને કાઢી લેવાના રહેશે. ભટુરે બનાવો ત્યારે ખાસ તેલ એકદમ ગરમ હોવું જોઈએ, તો જ તમારા ભટુરે એકદમ ફૂલશે. તમે ઘઉંના લોટની જગ્યાએ મેંદાના લોટનો પણ યુઝ કરી શકો છો. હવે આપણે આને એક પ્લેટમાં લઈ લઈશું. હું તમને બીજો પણ કરીને બતાવું છું ભટુરે. તમે જોઈ શકો છો મસ્ત ફૂલી ગયો છે. હવે એને આપણે બીજી બાજુ કરીશું. હવે આપણે આને તેલ નિતારીને બહાર કાઢી લઈશું. ફ્રેન્ડ્સ છે ને એકદમ મસ્ત ભટુરે. ફ્રેન્ડ્સ તો આપણા ઘરમાં ગરમ છોલે ભટુરે અને તેની સાથે ગુલાબજામુન રેડી છે. તમારે જો ગુલાબજામુન બનાવવા હોય તો મારા આગળના વિડીયોમાં તમે ગુલાબજામુનની રેસીપી જોઈ શકો છો અને તે બનાવી શકો છો. ઘરમાં ગરમ છોલે ભટુરેની આપણે મજા માણીએ. આ જે ભટુરે જે છે મેં તે ઘઉંના લોટના બનાવેલા છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત ફૂલેલા છે. બહાર હોટલમાં મળે તેવા એક્ઝેક્ટ છોલે ભટુરે આપણા રેડી છે. હું તમને છોલે બતાવું છું. તમે જોઈ શકો છો મસ્ત ગ્રેવી સાથે આપણા છોલે રેડી છે. જોડે ભટુરે પણ. જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.